અરે આ સ્કૂલ વાળા દર 15 દિવસે પેરેન્ટ્સ મીટિંગ, દર 15 દિવસે પેરેન્ટ્સ મીટિંગ. આપણે અહીંયા જાવું અને જવાબ તો ભરવાને. આ વખતે હું ગઈ ને પણ બોલાવે તો ખરા ને. હવે હું પેરેન્ટ મીટિંગ માં તો બોલાવે ને. આપણા છોકરા છે, આપણા છોકરા કેવા હોય આપણને તો ખબર હોય, આપણને એને ક્યાં કહેવાનું જ હોય. આ વખતે તો હું ગઈ ને અહીંયા, મેં કીધું બીજી વાર ના બોલાવે એવું જ કરીને આવું. પછી હું ગઈ તો મને કે આવો મેડમ. મેં કીધું હા ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ બરાબર ચાલુ કર્યું એને. તો પછી મને કે તમારો છોકરો છે ને ઇંગ્લિશમાં નબળો છે. મેં કીધું મેડમ હું ખુદ નબળી છું, તમારો છોકરો તો નબળો હોવાનો જ છે ને. કહું મને ઇંગ્લિશ આવડતું હોત તો હું ઘેર જ ના ભણાવી લેત. કહું આટલા રૂપિયા દઈને તમારી પાસે થોડોક એને ભણવા જ મોકલત. કહું એ થયું. પછી પાછું ચાલુ કર્યું મેડમ તમારો છોકરો સ્કૂલમાં થોડાક તોફાન વધારે કરે છે. મેં કીધું બરાબર. મેં કીધું સ્કૂલમાં કેટલી કલાક હોય છે? તો કે 5 કલાક. મેં કીધું આખા દિવસની કેટલી કલાક હોય? તો કે 24 કલાક. મેં કીધું 24 કલાકમાં 5 કલાક સ્કૂલે રહે, 8 કલાક સૂતો હોય. તો વૈધા કેટલા કલાક? તો કે 11 કલાક. તો મેં કીધું આખા દિવસમાં 11 કલાક હું સાચવું છું એને, તો મને તો ખબર હોય ને કે મારો છોકરો તોફાની છે એમ. તો મેં કીધું તમે 5 કલાક સાચવો તો તમે એમ કહેવા માંડ્યા મેડમ તમારો છોકરો થોડાક તોફાન વધારે કરે છે. પછી તો આમ માથું પકડીને બેહી ગઈ હો હું. પછી મને કે મેડમ પાણી મંગાવો ને. પછી મેં ઓલા પ્યુન ને કીધું કે ભાઈ પાણીનો ગ્લાસ આ મેડમ ને દે. પછી મને કે મેડમ મને ચક્કર આવવા માંડ્યા કે તમારા જવાબ સાંભળીને. પછી કેવું થયું ખબર? પછી તો રીતસરના 2 હાથ જોડ્યા હો. 2 હાથ જોડીને મને કે મેડમ આજ પછી સ્કૂલ માંથી તમને પેરેન્ટ્સ મીટિંગ નો ફોન આવે ને કે તો તમે ચોખ્ખી ના જ પાડી દેજો કે તમે આવતા જ નહીં, તમારે કઈ જાણવાની જરૂર જ નથી કે. મેં કીધું હાય મારે હાથ જોડ્યા મનમાં. મેં કીધું મારે આટલું જ જોતું તું. દર 15 દિવસે મારે અહીંયા 15 કિલોમીટર સ્કૂલ છેટીને જાવું તો ખરું ને. કહું મને ખબર જ છે મારા છોકરાની. મેં કીધું બસ જાન છૂટી. કહું મારે આ જ વસ્તુ જોતું. આ ચેપ્ટર ક્લોઝ થઈ ગયું પેરેન્ટ્સ મીટિંગ નું. કહું હવે તો જાતી જ નહીં. બોલાવે તો તું જાતી જ નહીં હો પેરેન્ટ મીટિંગ. તો તમે જાજો, હું નહીં જાઉં તો તમારે તો આવું નથી. તું જાતી નહીં, અમે જઈ આવશું હો. પણ હું કરું દર 15 દિવસે ઉભા. પછી આ વખતે તો ખીચ ચડી હતી હાવ. પૂરું થઈ ગયું. મેં કીધું ઉપાધિ જ નહીં. હવે ફોન આવશે તમને આવશે, મને તે કરશે નહીં. હવે શું કરે તને? હવે મને જ કરશે. જાજો તમે. એ તને કહું છું તરસ લાગી છે, જરાક પાણી ભરી દે ને. તરસ લાગી છે એમ? હા હો ઉભા રહો. પાણી ઓ પાણી. મારા ઘરવાળાને તરસ લાગી ને મોઢામાં જરાક આવી જાતો. આવે હો હમણાં. તું અહીં મારી પાસે કંઈક માગવા. તને હરખાઈનો સબક શીખડાવું કે નહીં? A few moments later. એ સુમિત હા આ જો ને નેકલેસ કેવો મસ્ત છે, મને બહુ ગમે છે. લઈ દ્યો ને. બહુ ગમે છે? હા તો. લેવો છે? હા આ લાવ 1 મિનિટ હો. નેકલેસ એ નેકલેસ તું આવીને મારા ઘરવાળીના ગળામાં ઘૂસી જા. એને બહુ ગમે છે. આવે છે હમણાં.